નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં માવઠા બાદ આજે ગરમીનો રેકોર્ડ તોડ્યો છે। ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે અને અમુક વિસ્તારોમાં કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં સૂર્યદેવતાના પ્રકોપથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે। મુખ્ય શહેરોમાં તાપમાન 40ને પાર પહોંચ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જૂનાગઢમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। સુરતમાં પણ તાપમાન 40ને પાર પહોંચ્યું છે। મહેસાણા શહેરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે। આ સાથે જ રાજ્યના અનેક શહેરોમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે। ગરમીના કારણે રોડ રસ્તાઓ સુમસામ થયા છે। તો રાજ્યમાં માવઠા બાદ આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુખ્ય શહેરોમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે। અમદાવાદ ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં માવઠા બાદ આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। ગરમીના કારણે રોડ રસ્તાઓ પણ સુમસામ બની ગયા છે। ત્યારે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે। કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। મહેસાણામાં શહેરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે। તો રાજ્યમાં વરસાદ બાદ હવે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। રાજ્યભરમાં સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે। તો મુખ્ય શહેરોમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે। અમદાવાદ ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીના કારણે રોડ રસ્તાઓ પણ સુમસામ બની ગયા છે। તો કાળઝાળ ગરમીને કારણે લોકો રોડ રસ્તા પર નીકળવાનું ટાળી રહ્યા છે। જૂનાગઢમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। તો કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં માવઠા બાદ આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। મુખ્ય શહેરોમાં 40 થી 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ ગરમીના પ્રકોપના કારણે રોડ રસ્તા પણ સુમસામ બની ગયા છે। ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે। ત્યારે જૂનાગઢમાં પણ 43 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે। તો મહેસાણા શહેરનું તાપમાન પણ 42 ડિગ્રીએ પહોંચ્યું છે। ત્યારે કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદનો માર પડી રહ્યો છે અને બીજી બાજુ હવે ગરમીનો પારો પણ ઉચકાયો છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સૂર્યનારાયણ દેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે અત્યારે હાલમાં ગરમીના આંકડા સામે આવી રહ્યા છે, હવામાન વિભાગનો જે રિપોર્ટ છે તેના આધારે આગામી દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમીનો પ્રકોપ જોવા મળશે। અત્યારે હાલમાં જોવા જઈએ તો ગુજરાતના જે મોટાભાગના મહાનગરો છે જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને સાથે ગાંધીનગર, મહેસાણા આ તમામ મહાનગરોની અંદર 45 ડિગ્રીને ટેમ્પરેચરે ક્યાંક ગરમી આવી હોય તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। તેના કારણે લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે અને બપોરના સમયે રસ્તાઓ છે તે સુમસાન ભાસી રહ્યા છે। સવારે 11 પછી અને સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી ગરમી સતત વધતી જોવા મળી રહી છે। 45 ડિગ્રીને કારણે અત્યારે હાલમાં જે પશુ પક્ષીઓ છે તેના પર ક્યાંક ને ક્યાંક આકરો કહેર જોવા મળી રહ્યો છે અને પશુ પક્ષીઓ ઝાડનો સહારો લઈ અને તેના છાયામાં નિશ્રા કરી રહ્યા હોય છે। પરંતુ જે રીતે ગરમીનો પારો સતત આગળ વધી રહ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક જો પારો હજી પણ ઉપર આવશે તો પશુ પક્ષીઓમાં ક્યાંક ને ક્યાંક જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે ટેમ્પરેચર વધી રહ્યું છે તે 45 ડિગ્રી ઉપર જો ટેમ્પરેચર જશે તો ચોક્કસથી માનવ જીવન માટે પણ તે એટલું જ હાનિકારક બનશે અને ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટે અથવા તો લોકોને નુકસાન થાય તેવી પણ ભીતિ અત્યારે હાલમાં સર્જાઈ રહી છે।
હવામાન વિભાગે સ્પષ્ટ આગાહી કરી છે કે અત્યારે હાલમાં જે રીતે અમુક શહેરોમાં યલો એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને બપોરના સમયમાં લોકોએ કામ વગર બહાર ન નીકળવું તેવી સ્પષ્ટ સૂચના આપી છે। તો સાથે જ અત્યારે હાલમાં જે રીતે સતત તડકો વધી રહ્યો છે, તાપમાનનો પારો વીજ ગતિએ આગળ વધી રહ્યો છે, ત્યારે 45 ડિગ્રીને પાર થયેલા આ તાપમાનના પારાને લઈને અત્યારે હાલમાં લોકોને તડકાથી બચવા માટે અલગ અલગ પ્રસાધનો એટલે કે છત્રી, રૂમાલ, ટોપી, મોજા આ તમામ પ્રકારના સાધનોનો ઉપયોગ કરી અને તડકાથી બચવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। કારણ કે જો તડકાને કારણે ક્યાંક ને ક્યાંક જો લોકો તડકાની ઝપેટમાં આવશે તો તેના કારણે પરેશાન થવાની અથવા બીમાર થવાની શક્યતાઓ રહેલી છે। તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, તેના કારણે આગામી દિવસોમાં પણ હજુ પણ એક અઠવાડિયા સુધી ગરમી લોકોને સહન કરવી પડે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। જી તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાત ગરમીમાં ભડકે બળી રહ્યું છે। માનવ જીવન માટે પણ આ ગરમી જીવનું જોખમ ઊભું કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે તાપમાનનો પારો હવે વીજ ગતિએ આગળ વધી રહ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ ને ક્યાંક રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ગરમીના કારણે રોડ રસ્તાઓ પણ સુમસામ બની ગયા છે। હવામાન વિભાગ દ્વારા પણ સૂચના અપાઈ છે કે આટલા ગરમીના પ્રકોપમાં ઘરની બહાર ન નીકળવું। અમદાવાદના દરિયાપુર મદ્રેસામાં સર્વેનો મામલો સામે આવ્યો હતો। ત્યારે સર્વે દરમિયાન શિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈ આ મામલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હાલ 5 આરોપી ફરાર થઈ ગયા છે। તો સર્વે દરમિયાન શિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો કેસ કે જેને ચર્ચા જગાવી છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। મદ્રેસાનો જે શિક્ષક વિભાગ દ્વારા સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે એક આચાર્ય પર સર્વે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો। ટોળા દ્વારા આ હુમલો કરાયો હતો। દરિયાપુરના મદ્રેસામાં જ્યારે શિક્ષક સર્વે કરવા માટે ગયા ને ત્યારે આ હુમલો થયો હતો। તે હુમલામાં પોલીસે કાર્યવાહી કરી હતી અને પોલીસે આ હુમલાખોરમાંથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 5 આરોપી હજી પણ ફરાર છે। ત્યારે સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આની તપાસ કરી રહી છે। તો અમદાવાદમાં દરિયાપુરના મદ્રેસામાં સર્વે મામલે 2 આરોપીની ધરપકડ થઈ છે। શિક્ષક ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો ટોળા દ્વારા, ત્યારે તે ટોળામાંથી 2 આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી છે। તો દરિયાપુરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। તો હજી પણ 2 આરોપી તો પકડાઈ ગયા છે, પરંતુ બાકીના જે 5 આરોપી છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। તો ક્રાઇમ બ્રાન્ચની સાથે સ્થાનિક પોલીસ પણ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે। મોબાઈલ અને ડોક્યુમેન્ટ લૂંટી લેવામાં આવ્યા હતા શિક્ષક પાસેથી, ત્યારે ફરહાન અને ફૈઝલ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે પોલીસે રાઉટિંગ અને લૂંટ સહિતની કલમો પણ આરોપી સામે લગાવીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો બાકીના જે 5 આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસ તે આરોપી પાસે પહોંચવા માટે તપાસ કરી રહી છે। મદ્રેસામાં સર્વે દરમિયાન જે પ્રમાણે જે સ્થાનિક યુવકો દ્વારા જે શિક્ષક છે શિક્ષકને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક પોલીસ છે, સ્થાનિક પોલીસ દ્વારા જે સર્વે છે તે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો છે જે પ્રમાણે જોઈ શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ દરિયાપુર મદ્રેસામાં સર્વે કરવા પહોંચી છે। સાથે જ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જે શાંતિ છે ડહોળાય નહીં તેને લઈને પણ પ્રયાસો છે તે પ્રયાસો કરવામાં આવે। સાથે જ જે પ્રમાણે જે બનાવ બન્યો હતો તેને લઈને દરિયાપુર પોલીસ દ્વારા જે 2 આરોપીઓ છે તે 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ તો દરિયાપુર વિસ્તારમાં શાંતિમય માહોલ છે, પરંતુ જે પ્રમાણે હાલમાં બીજા પણ જે 5 આરોપીઓ છે તે 5 આરોપીને પણ ઝડપી પાડવા માટે પોલીસે ગતિમાન કર્યા છે। તો અમદાવાદના દરિયાપુરમાં ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। શિક્ષક કે જે મદ્રેસાનો સર્વે કરવા માટે ગયા હતા અને ટોળાએ હુમલો કર્યો હતો, ત્યારે પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। બાકીના જે 5 આરોપી છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે સ્થાનિક તંત્ર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને આ કેસ મામલે તપાસ કરી રહી છે। બાકીના જે 5 આરોપી છે તેની શોધખોળ કરી રહી છે। તો
તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે મોબાઈલ અને ડોક્યુમેન્ટ પણ આરોપી દ્વારા લૂંટી લેવામાં આવ્યા હતા, ત્યારે એ પણ જપ્ત કરાયો છે. સાથે જ ફરહાન અને ફેઝલ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો આ સમગ્ર મામલે પોલીસે રાઉટિંગ, લૂંટ સહિતની કલમોને આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો બાકીના જે 5 આરોપી હજી પણ ફરાર છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તંત્ર તે આરોપીની શોધખોળમાં લાગી છે. તો શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાનો સર્વે કરવાનો જે સૂચના આપવામાં આવી હતી, ત્યારે સર્વે દરમિયાન દરિયાપુરમાં એક આચાર્ય પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. સાથે જ લૂંટ ચલાવવામાં આવી હતી. મોબાઈલ અને ડોક્યુમેન્ટ પણ લૂંટી લેવામાં આવ્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસ તંત્રએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ તપાસમાં 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. તો પોલીસ હજુ પણ જે 5 આરોપી ફરાર છે તેની તપાસ કરી રહી છે. ત્યારે આ કેસ મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ સોંપવામાં આવી છે. સાથે જ સ્થાનિક તંત્ર પણ તપાસ કરી રહી છે. સુરતમાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ પોતાની પુત્રી સાથે જ દુષ્કર્મ કર્યું હતું. વાત જાણી એમ છે કે પિતાએ પોતાની પત્નીને ઘરમાંથી ભગાડી અને ત્યારબાદ પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની પુત્રીને ધમકી પણ આપી હતી. જોકે દીકરીએ સમગ્ર વાત માતાને કહેતા માતાએ પતિ સત્યપ્રકાશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ સત્યપ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ જ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. પોતાની પત્નીને પહેલા ઘરમાંથી ભગાડી મૂકી હતી અને ત્યારબાદ દીકરી પર આ નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ આચર્યા બાદ પણ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે દીકરીએ સમગ્ર મામલો માતા સાથે વર્ણવ્યો અને માતાએ એક્શન લીધું. પિતાની સામે ફરિયાદ નોંધાવી છે. ડિંડોલી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે માતાએ જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ સત્યપ્રકાશ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ડિંડોલી વિસ્તારની આ દુષ્કર્મની ઘટના છે કે જે પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરી રહી છે. તો સુરતમાં સંબંધને શર્મસાર કરતો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાએ જો પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે, ત્યારે દુષ્કર્મ આચર્યા બાદ પોતાની પુત્રીને જાનથી મારી નાખવાની પણ આ નરાધમ પિતાએ ધમકી પણ આપી હતી. ત્યારે દીકરીએ પોતાના માતાને સમગ્ર વાત કહેતા માતાએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો ડિંડોલી પોલીસ મથકમાં આ નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જે સુરતમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પોતાના પિતાએ 14 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે ગુનો નોંધી 45 વર્ષીય હવસખોર જે પિતા છે તેની ધરપકડ કરી છે. ડિંડોલીમાં રહેતી 35 વર્ષીય મહિલા જે મૂળ વતન યુપીના છે અને તેઓના પતિ જે છે તે રિક્ષા ચાલક છે અને તેનો સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. 14 વર્ષીય દીકરી અને 13 વર્ષનો દીકરો છે. દીકરો જે છે તે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. પતિ વારંવાર ઘરમાં કંકાસ કરતો હતો અને બાળકોની હાજરીમાં પતિ ઝઘડો કરતો હતો. થોડા દિવસ પહેલા સગીર દીકરીએ માતાને જણાવ્યું હતું કે 1 માસ પહેલા બપોરે હું ઘરમાં જ્યારે એકલી હતી ત્યારે પપ્પાએ મારી સાથે બળજબરીપૂર્વક કરી ખરાબ કૃત્ય આચર્યું હતું. સગીરા રડવા લાગી તો નરાધમ પિતાએ ઘરમાં અંદરના રૂમમાં લઈ જઈ હાથ પકડી દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં જો વાત કરવામાં આવે તો મમ્મી કે અન્ય કોઈને વાત કરશે તો તારી મમ્મીને મારી નાખીશ એવી પણ હવસખોર પિતાએ ધમકી આપી હતી. દીકરી પર વિશ્વાસ ન હોય જેથી મહિલાએ પતિના અંગે વાત કરી હતી. વાત કરતા કશું નથી થયું તેવો બચાવ પતિએ કર્યો હતો. વાત કરવામાં આવે તો ગઈકાલે
17 મેના રોજ બપોરે પતિએ જમ્યા બાદ ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાહટમાં તેણે પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ સગીર દીકરીને રૂમમાં લઈ જઈ અંદરથી રૂમ બંધ કરી દીધો હતો, જેથી મહિલા તુરંત જ ડિંડોલી પોલીસ મથકે પહોંચી ગઈ હતી. પોલીસની ટીમને લઈ તેઓ ઘરે પહોંચ્યા હતા તો પતિ અર્ધનગ્ન હાલતમાં જોવા મળ્યો હતો. સગીર પુત્રી રડતા રડતા જણાવ્યું હતું કે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પિતાએ દુષ્કર્મ આચર્યું હતું અને કેવી કેફિયત વ્યક્ત કરી હતી. ડિંડોલી પોલીસે નરાધમ પિતા સામે પોક્સો હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ. તો પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે. એક નરાધમ પિતાએ પોતાની જ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. પત્ની સાથે પેલા ઝઘડો થયો અને પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, જે બાદ પોતાની દીકરી પર આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ માતાને પણ મારી નાખવાની દીકરીને ધમકી આપવામાં આવી, જેથી કરીને દીકરી કોઈને આ વાત ન કહે. પરંતુ દીકરીએ માતાને પોતાની હકીકત જણાવી અને માતાએ પણ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. ત્યારે પોલીસે પણ આ નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે એક તરફ નારી વંદનાની, નારી શક્તિની વાતો કરવામાં આવી રહી છે અને પોતાના જ ઘરમાં જ્યારે દીકરી સુરક્ષા નથી અનુભવી શકતી, પોતાના પિતા પાસે પણ દીકરી જો સુરક્ષિત નથી, ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરાના તરસાલી રોડ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં વૃદ્ધાની હત્યા કરી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધાનું ગળું કાપી હત્યા કરી સોનાની ચેન અને કાનની બુટ્ટીની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. તો વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સોનાની ચેન વૃદ્ધાની પાસેથી લૂંટવામાં આવી ને બાદમાં વૃદ્ધાની સરે જાહેર હત્યા પણ કરી દેવામાં આવી. તો તરસાલી રોડ ભાઈલાલ પાર્ક સોસાયટીની આ ઘટના છે, જ્યાં 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. વૃદ્ધાનું ગળું કાપીને આ હત્યા નિપજાવવામાં આવી છે. ત્યારે લૂંટારુઓ જાણે બેફામ બન્યા હોય તેવો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં વૃદ્ધાની હત્યા કરીને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. જોકે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં 70 વર્ષના વૃદ્ધાનું ગળું કાપીને હત્યા નિપજાવવામાં આવી હતી. તો વૃદ્ધાનું ગળું કાપીને લૂંટ ચલાવવાનો આ કિસ્સો સામે આવ્યો છે. સોનાની ચેન અને કાનની બુટ્ટીની લૂંટ ચલાવવામાં આવી છે. તો પોલીસ કમિશનર સહિતનો કાફલો પણ આ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસની કાર્યવાહી શરૂ છે. તો 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ગળું કાપીને લૂંટ ચલાવવામાં આવી છે. તો લૂંટારુઓએ વૃદ્ધા પાસેથી સોનાની બુટ્ટી અને ચેન પણ લૂંટી લીધી હતી ને બાદમાં વૃદ્ધાની નિર્મમ હત્યા કરી દીધી. સંસ્કારી નગરી, સુરક્ષિત નગરી વડોદરામાં આજે વહેલી સવારે લૂંટ સાથે હત્યાનો બનાવ બન્યો હતો. તરસાલીના ભાઈલાલ પાર્ક સોસાયટીમાં એક વૃદ્ધ દંપતી છે અને દંપતીના ઘરની તો બંધ થઈ જતા જે વૃદ્ધા છે જેની હત્યા થઈ છે તે સમરજીત કૌર ઘરની બહાર નીકળે છે ને હત્યારો તેમને સર્જિકલ નાઇફથી ગળે કાપો મૂકી અને બુટ્ટી અને ચેન લૂંટીને ફરાર થઈ જાય છે. સમગ્ર કિસ્સાની જાણ પોલીસને થતા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર તેમની ટીમ સાથે ભાઈલાલ પાર્ક સોસાયટી પહોંચે છે અને તાત્કાલિક તપાસ આરંભે છે. ડોગ સ્ક્વોડની ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચને કાર્યરત કરે છે અને ગણતરીના જ કલાકોમાં લૂંટ હત્યાના ગુનાને અંજામ આપનાર
વિશાલને ક્રાઇમ બ્રાન્ચ દબોચી લે છે. જી હા, વડોદરા શહેરમાં જે રીતના ક્રાઇમ વધી રહ્યું છે તે રીતના પોલીસ કમિશનર નરસિંહા કોમરની ટીમ પણ કાર્યરત થઈ છે અને ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ પણ કરી રહી છે. જે સમગ્ર વિગત છે તે પ્રમાણે કે સુખજીત કૌર ની હત્યા થઈ સવારે, તેની હત્યામાં પડોશમાં રહેતો વિશાલ સરોજ પોલીસે પકડ્યો છે. સુખજીત કૌરની હત્યામાં પડોશી વિશાલ સરોજને પોલીસે પકડ્યો છે. વિશાલ સરોજની ઉંમર અંદાજિત 20 વર્ષ બતાવવામાં આવી રહી છે અને વિશાલ સરોજ 14મી મેના રોજથી જ ઘરેથી ફરાર હતો. એટલે કહી શકાય કે ઘરેથી તેના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એટીએમ કાર્ડ લઈ અને તે ઘરેથી લાપતા થયો છે. અને મહત્વની બાબત તો એ છે કે જે વિશાલ સરોજ લૂંટ સાથે હત્યાના ગુનામાં પકડાયો છે, તેના પિતાનો ઇતિહાસ પણ ગુનાહિત રહ્યો છે. આરોપી વિશાલ સરોજના પિતા ઉપર પણ 16 ગુના નોંધાય છે. એમાં એક હત્યાનો ગુનો પણ નોંધાયો છે. તો 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની લૂંટ કરીને હત્યા કરવામાં આવી છે. તો લૂંટારુએ વૃદ્ધાની હત્યા કરી દાગીનાની લૂંટ ચલાવી છે. તો આ લૂંટારુ બીજું કોઈ નહીં પરંતુ તેમનો જ પડોશી હોવાનું સામે આવ્યું છે. 20 વર્ષીય વિશાલ નામના આરોપીની ગણતરીના કલાકમાં પોલીસે ધરપકડ પણ કરી છે. જ્યારે આ લૂંટની ઘટના સામે આવી હતી ત્યારે પોલીસ એક્શનમાં આવી હતી ને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જ ડોગ સ્ક્વોડની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કાર્યરત કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને આરોપી પાડોશમાં જ રહેતો હોવાનો પણ ખુલાસો થયો છે. સાથે જ આરોપીના પિતાએ પણ પુત્ર લાપતા હોવાની ફરિયાદ પણ નોંધાવી છે અને સાથે જ પિતાનો પણ જે આરોપી છે તે આરોપીના પિતાનો પણ ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તો 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની લૂંટના ઈરાદે નિર્મમ હત્યા કરવામાં આવી છે. સોનાની બુટ્ટી અને ચેન લૂંટીને આરોપી ફરાર થઈ ગયો હતો. તો વૃદ્ધાનું ગળું કાપીને લૂંટ કર્યા બાદ આરોપીએ વૃદ્ધાની નિર્મમ હત્યા કરી નાખી. ભાવનગરમાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યાની ઘટના સામે આવી છે. રબર ફેક્ટરીમાં રહસ્યમય રીતે મૃતદેહ મળ્યો હતો. રિજેક્શન ડિપાર્ટમેન્ટમાંથી યુવાનની લાશ મળી આવી હતી. હરપાલસિંહ ગોહિલ નામના યુવાનની લાશ મળતા લોકોમાં ચકચાર મચી હતી. ત્યારે લાશ મળતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તો એક યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચ્યો છે. રબર ફેક્ટરીમાં રહસ્યમય રીતે આ મૃતદેહ મળી આવ્યો છે. રબરની ફેક્ટરીમાં રહસ્યમય રીતે મૃતદેહ મળ્યો છે. ભાવનગરમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. આખરે આત્મહત્યા છે કે પછી કોઈ મર્ડર, કારણ કે શંકાસ્પદ હાલતમાં આ યુવકનો મૃતદેહ મળ્યો છે. ત્યારે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. રબરની ફેક્ટરીમાં રિજેક્શન ડિપાર્ટમેન્ટમાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તો શંકાસ્પદ હાલતમાં જે રીતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આખરે આત્મહત્યા છે કે પછી કોઈ કારણસર હત્યા નિપજાવવામાં આવી છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. તો આ યુવાન કોણ છે અને શા કારણે આ યુવાનની હત્યા કરવામાં આવી છે, પોલીસ તેના પર કાર્યવાહી કરી રહી છે. તો યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોમાં પણ ચકચાર મચી છે. રબરની ફેક્ટરીમાં રહસ્યમય રીતે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગરથી આ મામલો સામે આવ્યો છે. ભાવનગરમાં શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી છે. રબરની ફેક્ટરીમાં રહસ્યમય રીતે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તો રિજેક્શન ડિપાર્ટમેન્ટમાંથી આ યુવાનનો મૃતદેહ મળ્યો હતો. શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા લોકોમાં પણ ભારે ચકચાર મચી છે. તો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસની કાર્યવાહી શરૂ છે. આખરે
તો હિરેન ચૌહાણ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન, જે રીતે રહસ્યમય રીતે અને શંકાસ્પદ હાલતમાં આ યુવાનનો મૃતદેહ મળ્યો છે, ત્યારે આ આત્મહત્યા છે કે પછી મર્ડર? જે ચોક્કસ ભાવનગર શહેરના જે જવાહર મેદાન છે તેની પાસે આવેલ જે ઇનાર્કો કંપની એટલે રબર ફેક્ટરી આ કંપનીનું નામ છે તેમાં આજ સવારના સમયે એક જે ત્યાંનો કર્મચારી છે હરપાલસિંહ ગોયલ તેમની શંકાસ્પદ લાશ મળી હતી, જેને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો દોડી ગયો હતો. હરપાલસિંહ છે તે ઇનાર્કો કંપનીની અંદર કહી શકાય કે જે ફિનિશિંગ યુનિટ છે એપ્રોન તેની અંદર કામ કરી રહ્યો હતો અને તે ગઈકાલે કહી શકાય કે તે પોતાના જ્યારે નોકરી પર જવાનું હોય છે પરંતુ પોતાની જે યુનિટ છે ત્યાં નથી ગયો અને તે જે રિજેક્શન રૂમ એટલે કે જે રૂમની અંદર રિજેક્શન માલ રાખવામાં આવતો હોય છે ત્યાં આગળ તે તેમની બોડી મળી હતી અને આ જે રિજેક્શન રૂમ છે તેમની બોડી મળતા જ તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. જે રૂમ છે તેની અંદર ખૂણાનો એક ભાગ છે ત્યાં આગળ તે પડેલો હાલતે અને તેનું માથું છે તે ઘોડાની અંદર પડેલું હતું ને તેના નાક અને માથાના ભાગેથી બ્લીડિંગ થયેલું જે છે બોડી તે મળી આવ્યું હતું. 108ની ટીમને બોલાવવામાં આવી હતી ને 108ની ટીમ દ્વારા જે યુવક છે હરપાલસિંહ તે મૃત હોય તેવું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે જે બોડી છે તેને પીએમ અર્થે ભાવનગર સલટી હોસ્પિટલ ખસેડી હતી અને હાલ પીએમના રિપોર્ટ બાદ જે બોડી હરપાલસિંહ છે તેનું મોતનું કારણ શું છે, અકસ્માત રીતના ત્યાં આગળ પડી ગયેલ છે કે કોઈ કહી શકાય કે આ જે હરપાલસિંહનું મોત કરવામાં આવ્યું છે કે કોઈ બીજો અન્ય કારણોસર તેમનું મોત થયું છે તેની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાવનગરમાં શંકાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. રબરની ફેક્ટરીમાં રહસ્યમય રીતે આ મૃતદેહ મળી આવ્યો છે. હરપાલસિંહ ગોહિલ નામના યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે. જો કે આત્મહત્યા છે કે મર્ડર તેની પણ હજુ તપાસ ચાલી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.